દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મોજમાં? તો ભાઈ આપણે મોજમાં છે બધા ભાઈઓ મોજમાં તો છો. તો આ તો છત્રી લઈને ફરવી છે ભાઈ. જેમ કે ભાઈ જેથી તમારા બ્લોગ લાખો ને જેથી મારા ભાઈ વરસાદ પડે ખતરનાક. આ તો મજા આવી છે. તો ગાડીઓ આપણે બધી પોળે છે અહીં કે વરસાદ જો એટલે મિત્રો અહીં કે વરસાદ છે ને ફુવારા મારા એટલે બહુ મજા આવે. એટલે મોટા વરસાદની જરૂર નથી આપણે અહીં કે બધી આ સારી છે. અને આપણે ટેકરા નજર કરી લીજો તમે. આજ ચીન ગયા ટેકરા અડધા બુડી ગયા આમ ગાઢ પડ્યા. તો આજને હું તમને કાલના બ્લોગમાં તમને બતાવીશ આ ટેકરા કેવા લીલા થાય. તો અહીં કે આવા બધું જ્યાં ખાડા હોય ને એમાં આવું બધું લીલું રહી ગયું હતું. પાણી વાય એટલે પછી લીલું હોય હઈ હ તો આવું ટકલું થઈ ગયું બધું જોવા દે. વરસાદ જોઈ શકો તમે ચારો હોય. અને મિત્રો બીજું શું હોય કે આ લોકામને છે ને આ ડુંગરમાં છેતરું કર્યા. આ વરસાદ ઉપર જ છે. આનો વરસાદ હજી 4-5 દિવસો ના આવે ને તો બધું સુકાઈ જાય. એટલે વરસાદ તો રહી જાય. અરે એમનો મકા તો રહી ગયા. અને જો ડુંગર હવે તો મિત્રો આને ગમે એ થયું હોય. હા આપણે છત્રીને ભાઈ અમે તમારે હારે વાત કરી એમ રહ્યા અને આ છત્રી બાવળમાં હલવી જાય ભાઈ. એટલે આમ જો એ બી તૂટ ગયા હે. આજનું દી સાંભળ લે એટલે આપણે ઘરે વયા જઈએ શાંતિથી. બેઠા એ ભાઈ છત્રી હેઠ. તો ભાઈ આપણા માર્ગાના તો તાવણ ટાઈટ સડી જાય ને લાગે એવું. સવારનો વરસાદ છોટ્યો તાવણ ટાઈટ ના સડી જાય સારું ભાઈ. તો ભાઈ આ થઈને તો બહુ મુશ્કેલ થઈને આપણે જઈએ છીએ. જેમ કે ભાઈ આ નરમ થઈ ગયું બધું. જો પાણી 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 જો ઓલ પર પાણી જો ભાઈ. તો આપણે હવાની હુકાતી જ ના હતી. જો પાણી ભરાઈ ગયું ખેતરમાં. જો ખડજો ખાધું ગયું એમને ટકલું કિલ્લે. પાણી આવી ગયું. ચલો આય હો. તો ઓલું સુકાઈ ગયું ને જેમ કેવા ડાઘા પડી ગયા ભાઈ ખાંડ. હાલો જો ચા લે જા. તો અહીં ક્યાં મંદિર છે મિત્રો. મારું ખડ બચારું બધું ફૂકાઈ ગયું. તો અત્યારે વરસાદ ઉઘડ્યો. ખંભે છત્રી લઈને ફરવી ભાઈ. પોળા હા કઈ
બહુ સારું ખડ થઈ ગયું હતું, પણ આ વરસાદ નહોતો ને વચમાં એટલે બધું સુકાઈ ગયું હતું. પણ હવે હોળી મજા આવશે, કેમ કે આ ડુંગરમાં જેટલો વરસાદ હોય એટલું ખડ થાય ન કે પછી ટેકરો હા. અને ટેકરામાં શેતરું જો તુંર વાઈ છે, ખોખા વાયા હે. હા, ટેકરામાં આવું કરીને મૂકા. હે ઓલા આપણા શું બકરું હા ભાગરા ભાઈ બકરી. તો આનો વરસાદ લાગે એટલે મારે છત્રી હેઠ આવતી રહે. જો આ બકરું બીજા ઓલા ઝાડો હેઠ ગયા. તો મિત્રો ગાડ વાળો તો લીલો થઈ ગયો. જોવો તમે એના ગાડડા આમ પડ્યા. હે ક્યાં બોલતી પબ્લિક? ઓ માય ગોડ. તો મિત્રો આને જો લુગડા કાઢી લઈ ગયા વરસાદનો પલ્લા સમજો. તો મિત્રો આપણે જ્યાં રહીએ ત્યાં ગાડવાળા બહુ. મિત્રો આ ગાડમાં પછી આમાં આપણે બધી પેઢી વાળી દેવાની, પણ આપણને કોઈ બોલી ના કે એમ કે આમ થઈને આમ હાઈક ફલાણું દીકરું. આપણે ગાયું જુઓ, નજર કરો સાં જઈ. અને આપણે જઈએ છીએ આપણે વાહડે પાસે. એક વાહડે ગમે એ થયું હોય ભાઈ, કેમ કે આ ટેકરામાં બધી ગાયું પડે હતી ને લગભગ એને કંઈક કયું લાગે. ઓ બે ગયું શાંતિ, ઊભું ન થયું હતું લગભગ. અહીં ક્યાંથી પડે ગયું આમથી ઓલા ટેકરા ધારાથી બેઠા આવી ને ઊભું ન થયું ગમે થયું. તો જોઈએ આને ઊભું કરીએ આપણે. મિત્રો આ તો કંઈ ઊભું થતું નથી. જો અહીંયા બેઠું હોય, કેમ કે આપણે ગાયું બહુ છટવી છે. હવે ગાયમાં જઈને ઘરે જઈને પછી આને કંઈક કર્યું, આપણે ઘરે લઈ જવાનું. ચાલો હવે જવી ગાયમાં. આના છે કંઈ ઘંપાસ થવા જોવો તમે. મારી વાહડે માંદી પડી જઈ અને આ તો કરી જવી છે ઘરે. હવે ઘરે જઈને ગાયું બાયું બાંધવી પડશે ભાઈ, અને પછી લગભગ વાહડે લેવા આપણે પાછું આવવું પડશે. તમને હવે મળશું. હવે આપણે નવા બ્લોકમાં બતાવીશ તમને. તો જોઈજો શું કરું હું હવે. જય ઠાકર. તો મિત્રો જોયું છે કાલની વાહડે લેવા. ગાડીવાળા ગાડી ત્યાં ગાડીવાળા મને કાઢતું હતું. ले लो इधर. सोना भी ट्रैक्टर चल जाए और गए है फंस गए. इधर भाई इधर ड्राइवर इधर है. हाँ तो ये ड्राइवर है, अभी जा रहे. इधर से जाने का वाट नहीं भाई. वाहड़ी लेवा तो અમે આવી ગયા, પણ જગ્યા જ નથી ટ્રેક્ટર લાવવા. વાહડી અહીંયા બેઠી છે. હવે મારા ગોત્યું અમે ટ્રેક્ટર લાવવા, કેમ કે આથી ઉતરવું પડે. ટ્રેક્ટરના જગ્યા જ નથી. કાંઈ વરસાદ થયો હાથથી ઉતરવું પડશે. ચડલ કઈડું ટારલી હાઈ. તો મિત્રો એટલા પ્રયત્ન કર્યા અમે, હજી મેળ આવતો નથી. એક તો આ વરસાદ એવો હે. હવે ઓલા પણ ગાડું દેખાય ને તમને, એ ગાડું જોડવું હોય ટોલી વાહે. હવે પછી ગાડું હેઠળ જવી અને પછી હવે જોઈ મેળ આવે નહીં. हम तो गीले हो गए. ये भाई हीड़ू नहीं बराबर. तो भाई घरे आई गया આપણે મિત્રો. અને જો વાડીને આ બેહરી હતા ખાનવાળા થશે. મોડું થઈ ગયું ભાઈ, એટલે વરસાદ બહુ હતો ખતરનાક. એટલે પછી જબરું થયું ભાઈ.